હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે। તો નવા વર્ષમાં નવી ન્યૂઝ લઈને મેં તમારી સમક્ષ આવી ગયો છું। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025-26 માટે શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે। તો કઈ તારીખથી પરીક્ષા જાહેર થઈ છે એની માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશ। તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત, એમાં જો આપણો જે ભરતી ક્રમાંક હતો એ હતો GPRB 2025-26 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે, બરાબર। તો PSI અને કોન્સ્ટેબલની જે શારીરિક કસોટી છે એ 21/1/2026ના રોજ શરૂ થશે અને કોલ લેટર ક્યારે આવશે એની માહિતી તમને આગળ બરાબર જણાવવામાં આવશે। હજુ કોલ લેટર નહીં આવ્યા, પરંતુ જે પરીક્ષાની તારીખ છે એ 21/1/2026 છે, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી। હજુ ઘણા ઉમેદવારો એવા છે કે જેમને રનિંગ સ્ટાર્ટ નહીં કર્યું હોય, તો એવા ઉમેદવારો રનિંગ સ્ટાર્ટ કરી દેજો। આજે 3 તારીખ છે, હજુ પણ તમારી જોડે 15થી 16 દિવસ બાકી છે, તો તમે જરૂર ગ્રાઉન્ડનો ટાઈમિંગ જે છે એ મેળવી શકશો। બાકી ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જશો તો તમારાથી નહીં દોડાય। તો 21/1/2026 યાદ રાખજો, અને કોલ લેટર આવશે ત્યારે ચોક્કસ અમારી ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવશે કોલ લેટર માટે। તો દોડવાનું ચાલુ કરી દેજો। રીડિંગનું જે સિલેબસ જે છે એ પ્રમાણે રીડિંગ પણ ચાલુ રાખજો। અને 21/1/2026 એટલે બહુ ટાઈમ રહ્યો નથી। આ ભરતી તમને ખબર જ છે કે બહુ જલ્દી ભરતી આવી છે, બહુ જલ્દી એના ફોર્મ ભરાયા અને બહુ જલ્દી આનું જે ગ્રાઉન્ડ જે છે એ પણ ચાલુ થઈ ગયું। કદાચ ફેબ્રુઆરીમાં આનો બધાના ગ્રાઉન્ડ પર પૂરા થઈ જશે। PSI કોન્સ્ટેબલ જેને એકલા ભર્યા છે અને જેને બંને ભર્યા છે એ બંનેના, અને એના પછી બરાબર મે અથવા તો જૂનની આસપાસ તમારી લેખિત પરીક્ષા પણ લેવાઈ જશે। કદાચ એની પહેલાં પણ એક્ઝામ લઈ શકે છે। તો તમને બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક।